નમસ્કાર. ટીવાય B.A.sm-5 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 13 આર્થિક પદ્ધતિઓનો તુલનાત્મક અભ્યાસ 1 યુનિટ-4 મિશ્ર અર્થતંત્ર. આજે આપણે જોશી મિશ્ર અર્થતંત્રનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો. તો મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય તેનો અર્થ જોઈએ તો જે અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળે છે તેને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાનગી ક્ષેત્રનું અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ જેમાં જોવા મળે છે તેને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર S.M. જણાવે છે કે તેમના પુસ્તકમાં ટેક્સ્ટ બુક ઓફ ઇકોનોમિક સિસ્ટમમાં નોંધે છે કે મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં સમાજના બધા જ વર્ગોના આર્થિક કલ્યાણનો વિકાસ થાય એ રીતે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર તેમજ તેમને સોંપવામાં આવેલી કામગીરી અન્યોય રીતે કરે છે. એટલે મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં સમાજના બધા વર્ગોના આર્થિક કલ્યાણનો વિકાસ થાય એ રીતે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર તેમને સોંપવામાં આવેલી કામગીરી કઈ રીતે થાય છે તે જોવામાં આવે છે. એટલે એને સોંપવામાં આવેલી મિશ્ર અર્થતંત્રમાં કેનો સમાવેશ થાય છે તો જાહેર ક્ષેત્રનો અને ખાનગી ક્ષેત્રનો એનો મિશ્ર અર્થતંત્રમાં સમાવેશ કરવામાં આવે છે. તો એનો સમાવેશ કરવા માટે શું જરૂરી છે તો સમાજના બધા જ વર્ગોના આર્થિક કલ્યાણનો વિકાસ થાય તે જરૂરી છે. હવે આપણે મિશ્ર અર્થતંત્રના લક્ષણો જોઈએ તો મિશ્ર અર્થતંત્રના લક્ષણોમાં પહેલું લક્ષણ છે કે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર અને સંયુક્ત સાહસોની સહઅસ્તિત્વ હોય છે. એટલે જાહેર ક્ષેત્રમાં, ખાનગી ક્ષેત્રમાં, સહકારી ક્ષેત્ર અને સંયુક્ત સાહસોનું સહઅસ્તિત્વ જોવા મળે છે મિશ્ર અર્થતંત્રમાં. તો દરેક અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિ તો થતી જ હોય છે. આર્થિક પ્રવૃત્તિ એ માનવી આર્થિક સંપત્તિનું શું કરે છે સર્જન કરે છે. આર્થિક સંપત્તિનું સર્જન કોણ કરે છે તો માનવી કરે છે. માનવી દ્વારા જ શું થાય છે મૂડીનું સર્જન કરવામાં આવે છે એટલે સંપત્તિનું સર્જન કરે છે. આર્થિક સંપત્તિના સર્જન દ્વારા પોતાની જરૂરિયાતોના સંતોષવા માટે માનવી શું કરે છે પ્રયત્ન કરે છે. પોતાની જરૂરિયાત સંતોષવા માટે માનવીઓ શું કરે છે પોતે જ પ્રયત્ન કરે છે. પરંતુ જુદી જુદી આર્થિક પદ્ધતિઓમાં ઉત્પાદનના સાધનોની માલિકીનો ખ્યાલ કેવો હોય છે જુદો જુદો હોય છે. એટલે આર્થિક પદ્ધતિઓમાં શું છે ઉત્પાદનના સાધનોની માલિકીનો હક કોનો હોય છે જુદો જુદો હોય છે. એટલે એનો ખ્યાલ એટલે એના નિયમો કેવા હશે જુદા જુદા હશે. દાખલા તરીકે જોઈએ તો મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત હોય છે, જ્યારે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી સમગ્ર સમાજની ગણવામાં આવે છે. આપણે પહેલાં જ જોયું ને કે મૂડીવાદમાં કોણ હોય છે ગ્રાહક એ સર્વોપરી હોય છે, એ બજાર તંત્ર ઉપર નિર્ધારિત હોય છે. જ્યારે સમાજવાદમાં કોણ હોય છે સરકાર, આયોજન પંચ અને રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આપણે દાખલા તરીકે જોયું કે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે વ્યક્તિગત, જ્યારે સમાજવાદમાં સમગ્ર સમાજની ગણવામાં આવે છે. હવે એનો બીજો છે આર્થિક આયોજન. તો બીજું લક્ષણ છે આર્થિક આયોજન. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક આયોજન કરવા માટે મૂડીવાદી અર્થતંત્ર આયોજિત હોતું નથી. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક આયોજન કરવા માટે મૂડીવાદી અર્થતંત્ર આયોજિત હોતું નથી. જ્યારે દેશના સમગ્ર અર્થકારણને સ્પર્શતા કે ચોક્કસ ક્ષેત્રોને સ્પર્શતા ઉત્પાદન, વેચણી, ઉપયોગ માટે સાધનોની ફાળવણી, ઉત્પાદિત સંપત્તિની વહેંચણી તેમજ સાધનો અને સંપત્તિના વિનિયોગ જેવા આર્થિક નિર્ણયો માટે જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ અથવા તો મુક્ત બજાર તંત્ર પર આધાર રાખવાને બદલે કેન્દ્રીય સત્તા આવા આર્થિક નિર્ણયો લે છે, તેને અમલમાં મૂકે છે, ત્યારે આવી વ્યવસ્થાને આર્થિક આયોજન તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક આયોજન કરવામાં આવે છે જ્યારે મૂડીવાદી અર્થતંત્રમાં આવું આયોજન કરવામાં આવતું નથી અને મુક્ત બજાર પર આધાર રાખવાને બદલે કેન્દ્રીય સત્તા આવા આર્થિક નિર્ણયો લે છે, તેને અમલમાં મૂકે છે, ત્યારે આવી વ્યવસ્થાને શું કહેવાય આર્થિક આયોજન. નિર્ણય કોણ લેશે મુક્ત બજાર તંત્ર પર આધારિત કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ. જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ મુક્ત બજારના આધારે કેન્દ્રીય સત્તાઓ આવા આર્થિક નિર્ણયો લે છે, તેને અમલમાં મૂકે છે, ત્યારે આવી જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તેને આર્થિક આયોજન તરીકે ઓળખવામાં આવે છે.
પછી ત્રીજો પોઈન્ટ છે એનું અનુકૂલનશીલ ભાવતંત્ર. અનુકૂલન એટલે અનુકૂલનશીલ ભાવતંત્ર. મૂડીવાદમાં ભાવતંત્ર મહત્વની કામગીરી બજાવે છે. ઉત્પાદનના સાધનોની કિંમત ભાવતંત્ર દ્વારા નક્કી થાય છે. ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવામાં મુક્ત ભાવતંત્ર ઉપયોગી બને છે. સંપત્તિની વહેંચણી માટે તે માર્ગદર્શન પૂરું પાડે છે. ભાવતંત્રને સંપૂર્ણપણે મુક્ત રીતે કામ કરવા દેવામાં આવે છે. તેના પર કોઈ અંકુશો મૂકવામાં આવતા નથી. અનુકૂલનશીલ ભાવતંત્ર એટલે મૂડીવાદમાં ભાવતંત્ર મહત્વની કામગીરી કરે છે. ઉત્પાદનના સાધનોની કિંમત ભાવતંત્ર દ્વારા નક્કી થાય છે. ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવામાં મુક્ત ભાવતંત્ર ઉપયોગી બને છે. સંપત્તિની વહેંચણી માટે તે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ભાવતંત્રને સંપૂર્ણપણે મુક્ત કરી કામ કરી દેવામાં આવે છે. તેના પર કોઈ અંકુશો મૂકવામાં આવતા નથી. એટલે મિશ્ર અર્થતંત્રમાં પણ ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવામાં ભાવતંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં પણ મૂડીવાદી અર્થતંત્ર જેમ મિશ્ર અર્થતંત્રમાં પણ ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવામાં ભાવતંત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે ચોથું છે વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા ખાનગી મિલકત અને આવકના મર્યાદિત હક. વ્યક્તિ એટલે શું છે કે મિશ્ર અર્થતંત્રમાં પ્રત્યેક નાગરિકનો ખાનગી મિલકત અને આવકનો હક જળવાઈ રહે છે. મિશ્ર અર્થતંત્રમાં પ્રત્યેક નાગરિકનો ખાનગી મિલકત અને આવકનો હક જળવાઈ રહે છે. મિશ્ર અર્થતંત્રનું માળખું લોકશાહી ઢબે ચાલે છે. વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર હોય છે. વ્યક્તિને કેવો સ્વાતંત્ર્યનો અધિકાર હોય છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો નફાના હેતુ પર આધારિત હોય છે, જ્યારે વ્યક્તિગત ઉપક્રમશીલતાની તક આપવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિને વ્યવસાયનું સ્વાતંત્ર્ય મળે છે. ગ્રાહક પોતાની આવક પોતાની ઈચ્છા પ્રમાણે વાપરી શકે છે. ખાનગી મિલકત અને આવક ધારાનો હક વ્યક્તિને આપવામાં આવે છે. આ જ રીતે મૂડીવાદનું એક મહત્વનું લક્ષણ મિશ્ર અર્થતંત્રમાં પણ જળવાઈ રહે છે. એટલે શું છે? વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા ખાનગી મિલકત તથા આવકના મર્યાદિત હક હોય છે, જ્યારે મિશ્ર અર્થતંત્રમાં પ્રત્યેક નાગરિકનો ખાનગી મિલકત અને આવકનો હક શું છે? જળવાઈ રહ્યો છે. અને અર્થતંત્રનું માળખું લોકશાહી ઢબે ચાલે છે. એટલે કે વ્યક્તિ ઉપક્રમશીલતાને તક આપવામાં આવે છે. વ્યક્તિ પોતાનું વ્યવસાયનું સ્વાતંત્ર્ય મેળવી શકે છે. ગ્રાહકને પોતાની આવક પોતાની ઈચ્છા પ્રમાણે વાપરી શકે છે. કે ગ્રાહક પાસે જે આવક કમાય છે તે પોતાની ઈચ્છા પ્રમાણે વાપરી શકે છે. ખાનગી મિલકત અને આવક ધારાનો હક વ્યક્તિને શું છે? આપવામાં આવે છે. અને એ જ રીતે મૂડીવાદનું એક મહત્વનું લક્ષણ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે. પછીનું છે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના શું હોય છે? પૂરક હોય છે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના પૂરક હોય છે. કેમ કે મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્રનું શું હોય છે? અસ્તિત્વ જોવા મળે છે. એટલે બંને ક્ષેત્ર એકબીજાના પૂરક હોય છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર વચ્ચે વહેંચાયેલું હોય છે. આવું વિભાજન વ્યક્તિના આર્થિક સ્વાતંત્ર્ય અને સમાજની પ્રત્યેક વ્યક્તિને મળતા આર્થિક ન્યાયના હેતુઓને સિદ્ધ કરવા માટે થયેલું હોય છે. તેથી મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના પૂરક બનીને કામ કરે છે. એટલે શું? જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર શું છે? મિશ્ર અર્થતંત્રમાં બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. બંને ક્ષેત્ર એકબીજાના પૂરક હોય છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ જાહેર ક્ષેત્ર કોણ કરે છે? ખાનગી ક્ષેત્ર. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ ત્રણ સેક્ટર કરશે: જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર વચ્ચે વહેંચાયેલું હોય છે. આવું વિભાજન વ્યક્તિના આર્થિક સ્વાતંત્ર્ય અને સમાજની પ્રત્યેક વ્યક્તિને મળતા આર્થિક ન્યાયના હેતુઓ સિદ્ધ કરવા માટે થયેલું હોય છે. આથી મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર એકબીજાના પૂરક બનીને કામ કરે છે. આ આપણે જોયા મિશ્ર અર્થતંત્રના લક્ષણો, મિશ્ર અર્થતંત્રની અર્થ અને વ્યાખ્યા. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.